બનાસકાંઠામાં પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના એટલે કે પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આજે ડીસા તાલુકાના ધરપડા ગામે તાલુકા કક્ષાની સંચાલક કુક કમ હેલ્પર કુકિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં ડીસા શહેર મામલતદાર તથા ડીસા ગ્રામીણ મામલતદાર સહિત ડીસા તાલુકા વિકાસ અધિકારી અને અધિકારીઓ આ જે યોજના હતી અને જેમાં ખાસ કરીને તાલુકા કક્ષાની સંચાલક કુક કમ હેલ્પર કુકિંગ સ્પર્ધા જે યોજાઈ હતી તેમાં તેઓએ હાજરી આપી હતી। પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજનાનો મુખ્ય ધ્યેય હતો ને તેમાં સંચાલકોને અને કુક કમ હેલ્પરને મોટિવેશન થાય અને તેઓમાં એક ટીમ વર્ક સાથે બાળકોને સારું પોષણક્ષમ આહાર મધ્યાહન ભોજન યોજના થકી મળે તે માટે તેઓને આગળ લાવવા માટેનું આ એક યોજના રાખવામાં આવી હતી અને તેમાં પ્રથમ વિજેતાને 5,000 રૂપિયા, જ્યારે દ્વિતીય વિજેતાને 4,000 રૂપિયા તેમજ તૃતીય વિજેતાને 3,000 રૂપિયાનું રોકડ ઇનામ આપવાનું કમિશનર પીએમ પોષણ યોજના ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું। તેમાં ડીસા તાલુકાના ધરપડા ગામે આજરોજ આ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સરકારશ્રી દ્વારા અપાતા રેશનિંગ પુરવઠામાંથી જે સ્પર્ધકો હતા તેઓએ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવાની હતી, જેમાં ડીસા તાલુકા તેમજ ડીસા ગ્રામીણ વિસ્તારના મધ્યાહન ભોજનના સંચાલકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને તેઓએ સુંદર ચટાકેદાર વાનગીઓ બનાવી હતી, જેમાં જજી સેવા અધિકારીઓ અને શિક્ષકગણ તેમજ હાજર રહેલા અન્ય લોકોએ માર્કિંગ આપી આ તમામ ભોજનને જાતે ચેક કર્યું હતું, ચાખ્યું હતું અને તે બાદ વિવિધ જે સ્પર્ધકો હતા તેઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધરપડા ગામના લોકો, ધરપડા પ્રાથમિક સ્કૂલના આચાર્યશ્રી તેમજ શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના થકી આજે આ સ્પર્ધકોને આપવામાં આવેલા ઇનામો બાદ આ યોજના તેમજ સ્પર્ધા વિશે માહિતી મામલતદારશ્રી ડીસા તેમજ ડીસા દ્વારા આપવામાં આવી હતી। આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે 2023 ઉજવવામાં આવી રહ્યું છે। સમગ્ર દેશમાં, સમગ્ર ભારતમાં ઉત્સવની જેમ આ મિલેટ વર્ષ ઉજવાઈ રહ્યું છે। શ્રી અન્ન એટલે કે આપણી ખેત પેદાશ, ભારતની ખેત પેદાશ, જેમાં જુવાર, બાજરો, મકાઈ જેવા ધાન આવે છે અને એ ધાનથી બનતી વાનગીઓનું અહીંયા એક સ્પર્ધાત્મક આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં તાલુકાના અને સિટીના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આવો જાણીશું તેઓથી કે તેઓ શું મેસેજ આપવા માંગે છે। પ્રધાનમંત્રી શ્રી પોષણ યોજના, માનનીય પ્રધાનમંત્રી શ્રી આખા દેશમાં આ યોજના ચાલુ કરી છે અને બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે એ માટે માનનીય પ્રધાનમંત્રી સાહેબનો એક શું કહેવાય અભિગમ છે અને એ અભિગમ અંતર્ગત અમે આજે આમ તો વર્ષે લઈએ જ છીએ, પણ અંતર્ગત આજે એક સ્પર્ધા રાખી અને એમાં ફક્ત બાજરીની આઇટમની એક સ્પર્ધા રાખી અને બાજરી એક હેલ્ધી ખોરાક છે અને હેલ્ધી ખોરાક બાળકો સુધી પહોંચે એવો એક અભિગમ કરી અમે એક સ્પર્ધા રાખી અને એ સ્પર્ધામાં 1 નંબર, 2 નંબર, 3 નંબર એવું આપ્યું। 5 સ્પર્ધકો હતા, સિટીના 5 અને ગ્રામ્યના 5 અને એમાંથી સિટીમાં 3 નંબર આપ્યા અને ગ્રામ્યમાં પણ 3 નંબર આપ્યા અને એ લોકોને પ્રથમ નંબર આવનારને 5,000 આપીએ છીએ અને સેકન્ડને 4,000 અને થર્ડને 3,000 આપીએ છીએ। એટલે જે રસોઈવાળા અથવા તો સંચાલકો છે એ લોકોને પણ પ્રોત્સાહન વધે અને બીજા પણ સંચાલકોને એમ થાય કે ભાઈ અમે પણ સારું બનાવીશું અને સારી આઈટમો બાળકો સુધી પહોંચાડીશું અને બાળકોને હેલ્ધી ખોરાક આપીશું, તો એ પણ આવો હેલ્ધી ખોરાક આપી હેલ્ધી વાનગીઓ બનાવી બાળકો સુધી પહોંચાડશે, એના માટે આખો કાર્યક્રમ કહેવાય છે કે જ્યારે ભારતમાં 56યો દુષ્કાળ પડ્યો ત્યારે ઘઉંને આયાત કરવામાં આવ્યા અને ત્યારબાદ ઘઉંનું ચલણ વધ્યું, પરંતુ આપણી ભારતની ધરતી પર જે પેદાશો થાય છે, ખેત પેદાશો થાય છે, તેમાં જાડું ધાન કહેવાય દેશી ભાષામાં બાજરો, જુવાર, મકાઈ જેવા ધાન્ય એ પોષણયુક્ત હોય છે, શ્રેષ્ઠ હોય છે, સ્વાસ્થ્ય માટે સારા હોય છે। એક મેસેજ છે વડાપ્રધાનશ્રીનો અને તમામ અધિકારીઓને કે આ રીતના ધાન્યને યોગ્ય રીતે પકવી અને તેનો ઉપયોગ કરવામાં આવે તો
તો લોકો માટે જે વધતી જતી બીમારીઓ છે તેને અટકાવી પણ શકાય અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું રહી શકે છે. રીના પરમાર, ટુડે ન્યૂઝ, બનાસકાંઠા.